ઓકે, કેમ છો બધા સ્ટુડન્ટ્સ? હેલો, મજામાં? યસ, ઓકે, ગુડ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો આજે લેક્ચર નંબર 19 અને આજે ત્રિકોણમિતીય વિધેયોનો આમ જોઈએ તો લાસ્ટ લેક્ચર છે, છેલ્લો લેક્ચર છે. હાલમાં આપણે ત્રિકોણમિતીય સમીકરણો સોલ્વ કરી રહ્યા છીએ, ઉકેલી રહ્યા છીએ. છેલ્લે આપણે જ્યારે 18મો લેક્ચર લીધો ત્યારે ત્રિકોણમિતીય સમીકરણો ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનને કેમ સોલ્વ કરવા, એના ઉકેલ સોલ્યુશન્સ કેમ ફાઇન્ડ કરવા, જનરલ સોલ્યુશન, પર્ટિક્યુલર સોલ્યુશન, એ બધી વાતચીત આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી ગયા સોમવારે. પછી લાસ્ટ લેક્ચરની અંદર તમને વર્ક આપવામાં આવ્યું હતું, તો એ રિવિઝન પ્લસ વર્ક કેટલા લોકોએ વ્યવસ્થિત કર્યું? રેઇઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. ઓકે, સરસ, ગુડ, વેરી ગુડ. ઘણા બધાએ લગભગ મોસ્ટ ઓફ એ વર્ક કર્યું છે, સરસ. બીજું, ભારત છે એ એશિયા કપ જીતી ગયું છે પાકિસ્તાન સામે, અને એશિયા કપની અંદર આપણે પાકિસ્તાનને 3 વખત હરાવ્યું છે, અને હવે લગભગ મુકાબલો તો એક તરફ જ થઈ ગયો છે. કેટલા લોકોએ કાલની ફાઇનલ મેચ જોઈ? હાથ ઊંચો કરો તો. ભાઈ, વાહ ભાઈ વાહ. પછી કેટલા બહેનો છે એ ગરબા રમવા જાય છે? હાથ ઊંચો કરો. ગરબા ગાવા જાય છે નવરાત્રીમાં? હા. હમણાં એમ કીધું કેટલા સ્ટુડન્ટ રેગ્યુલર રિવિઝન કરે છે ત્રિકોણમિતિનું? તો પાછા હાથ ઓછા હોય. કાંઈ વાંધો નહીં. જ્યારે અનુકૂળતા મળે ત્યારે તહેવારને ઉજવી લેવા, ક્યારેક ક્યારેક મેચ પણ જોઈ લેવી. ચલો, હવે બધાનું ધ્યાન અહીંયા. આપણે લાસ્ટ જે ટોપિક ચાલતો હતો તેમાં જ આગળ વધીએ. સૌથી પહેલા બેટા ખાસ ધ્યાન આપો કે આપણું જે ચેપ્ટર નંબર 3 છે ટ્રિગોનોમેટ્રી, ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ, ત્રિકોણમિતીય વિધેયો, સાંભળો બધા. તો એની અંદર ખાસ કરીને 2 ટાઈપના ક્વેશ્ચન જેઈમાં પૂછાય છે. પહેલું છે ટ્રિગોનોમેટ્રિક રેશિયોસ એન્ડ આઇડેન્ટિટીઝ. ટ્રિગોનોમેટ્રિક રેશિયો એન્ડ આઇડેન્ટિટીઝ એટલે શું? જે કઈ આપણે સાઇન કોસની વ્યાખ્યા જોઈતી, એકમ વર્તુળ જોયું હતું, ત્યાર પછી જુદા જુદા સૂત્રો તમે 10મા ધોરણમાં ભણ્યા એ નિત્ય સમો, અને 11મા ધોરણની અંદર ઘણા બધા નવા સૂત્રો ત્રિકોણમિતિના આપણે જોયા. તો એના બેઝિસ પર જે પ્રશ્નો પૂછાય છે એ આ પહેલો ટોપિક, બરાબર, જેના આપણે છેલ્લા 5 વર્ષના પીવાયક્યુઝ પણ જોઈ ગયા. એક આ ટોપિક, અને બીજો આખો પોર્શન છે ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ. ત્રિકોણમિતીય સમીકરણો કે જેના આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાના હોય, ઉકેલો શોધવાનો હોય, બરાબર. અને લાસ્ટ લેક્ચરમાં આજે આપણો બીજો ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરેલો, ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનને સોલ્વ કરતા આપણે સ્ટાર્ટ કર્યું. ઓકે, યાદ કરો તો ધ્યાન અહીંયા બધાનું. એની અંદર 3 પ્રમેય હતા. થિયરમ નંબર 1 ધ્યાન આપજો કે સમીકરણનું સાદુરૂપ આપતા આપતા છેલ્લે આપણે એક કન્ક્લુઝને પહોંચીએ કે sin x = sin y. આવું આપણને મળી જાય, sin x = sin y. તો x બરાબર ઇમ્પ્લાઇઝ એટલે તો x બરાબર શું લખતા હતા? યાદ કરો, હાથ ઊંચો કરો. કેટલાને યાદ છે? જો sin x બરાબર sin y તો x બરાબર શું? લાસ્ટ લેક્ચરમાં 3 થિયરમ તો મેઇન હતા બેટા. યસ, મોરબીમાંથી આન્સર આપો. મોરબીમાંથી જે મોટો ક્લાસ છે, જલ્દીથી ઓડિયો શરૂ કરો અને આન્સર આપો. બોલો બેટા. n pi plus minus 1 raised to n into y where n belongs to z. યસ, વેરી ગુડ. ક્લેપ કરી નાખો ભાઈ માટે. વેરી ગુડ. n pi પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y, n બિલોંગ્સ ટુ z. પછી બીજો થિયરમ હતો બેટા, યાદ કરો કે જો cos x બરાબર cos y હોય, cos x બરાબર cos y, તો આપણને x બરાબર શું મળે? હાથ ઊંચો કરો. x બરાબર શું મળે? યસ, તરસાલી વડોદરામાંથી આન્સર આપો ઝડપથી. તરસાલી વડોદરામાંથી. મોડ્યુલ બંધ રાખવાનું છો બેટા બધાએ. યસ, ઓકે, ગુડ.
2n pi plus or minus y. યસ n belongs to z. ગુડ. 2n pi પ્લસ ઓર માઇનસ y n belongs to z. આ બીજા થિયરમનું ઉકેલ હતો, સોલ્યુશન હતું. અને ત્રીજું એ હતું tan માટે. tan x બરાબર tan y. તો x બરાબર શું? હાથ ઊંચો કરો. tan x બરાબર tan y તો x બરાબર શું? આ આપણો ત્રીજો થિયરમ હતો, ત્રીજો પ્રમેય. યસ, દાહોદમાંથી આન્સર આપો બેટા. દાહોદ. n pi plus y. યસ, ગુડ. એમાં પ્લસ ઓર માઇનસ નહોતું આવતું. યસ, n pi પ્લસ y n belongs to z. ચલો જુઓ, ધ્યાન આપો બેટા. હજી આપણે ઇનાઇટ કોન્સેપ્ટમાં આગળ વધીએ છીએ કે તમારી પાસે જે ત્રિકોણમિતીય સમીકરણ ક્વેશ્ચનમાં આપેલું હોય એનું સાદુરૂપ આપીને નાનું કરો. સૂત્રોનો ઉપયોગ કરીને, અવયવ પાડીને, લસા લઈ સાદુરૂપ આપીને નાનું કરો અને આવું લાવવાનો પ્રયત્ન કરો. જો sin x બરાબર sin y તો આ એનો ઉકેલ થશે. જનરલ સોલ્યુશન, સામાન્ય ઉકેલ કહેવાય આને. આમાં લગભગ બધા ઉકેલ આવી ગયા, બધા. પછી જો તમને કોઈ અંતરાલમાં પૂછે, એવા ક્વેશ્ચન પણ એક બે જોયા હતા, અંતરાલમાં પૂછે તો એટલા જ જવાબ આપવાના. પછી cos x બરાબર cos y હોય તો આ એપ્લાય કરો, યાદ રાખી લ્યો. જેને પણ હજી યાદ નથી, યાદ રાખી લ્યો. અને tan x બરાબર tan y હોય તો x બરાબર n pi plus y n belongs to z. ટૂંકમાં કોઈ પણ સમીકરણ હોય એને આમાં લાવો અથવા આમાં લાવો અથવા આમાં લાવો તો તમારું કામ ઝડપથી આગળ વધશે. બીજું કે આપણે અમુક ક્વેશ્ચનની અંદર થિયરમનો યુઝ વગર પણ કામ કર્યું હતું, યાદ કરજો. કે જ્યારે સોલ્વ કરતા કરતા sin cos કે tan ની કિંમત, સાંભળજો બેટા, આ ચાર બિંદુઓ એ આવે. આ 1 2 3 અને 4 જે 16 અગત્યના બિંદુઓ છે એમાંથી 4 બિંદુઓ એ આવે. તો એનું જનરલ ફોર્મ લઈને પણ આપણે સીધું કામ કરી નાખતા હતા. જમણી બાજુ 2n pi n belongs to z, ડાબી બાજુ 2n plus 1 pi n belongs to z, ઉપર 4k plus 1 into pi by 2 n belongs to z, અને નીચે અથવા k belongs to z 4k plus 3 into pi by 2 k belongs to z. અને અથવા અહીંયા તમે 4k minus 1 into pi by 2 k belongs to z પણ લઈ શકો. બરાબર? તો આ આપણે લાસ્ટ લેક્ચરમાં કામ કરતા હતા અને મેં sin x cos y વાળા, sin અને cos વાળા ઘણા બધા ક્વેશ્ચન કરાવ્યા હતા મોડ્યુલના. આપણે એમાં હજી આગળ વધીએ જ્યાં આપણે અટકા હતા. આ થિયરમ જે અત્યારે આપણે રિવાઇઝ કર્યા, 69મું કોઈ એક્ઝામ્પલ છેલ્લે મેં કરાવ્યું. તો હવે 70માં ઉદાહરણથી આગળ વધીએ. જુઓ, દરેક ક્વેશ્ચનમાં કાંઈક હું તમને ટ્રીક આપતો જતો હતો કે કાં તો તમે આખા સમીકરણને કોઈ એકમાં ફેરો, કાં તો સાઇનમાં, કાં તો કોસમાં, કાં તો ટેનમાં. જુઓ બેટા, ધ્યાન અહીંયા બધાનું. ક્વેશ્ચન છે 2 sin square x minus 5 sin x cos x minus 8 cos square x is equal to -2. સોલ્વ એટલે કે આપણે x ફાઇન્ડ કરવાનો હોય, અજ્ઞાત વસ્તુ. ખૂણો કયો છે અહીંયા? x. તો જો અહીંયા sin છે, sin cos બેમાં છે, sin અને cos. કાં તો આખું સાઇનમાં ફેરવો, કાં તો આખું કોસમાં ફેરવો. અને ધ્યાન આપીને તમે જોશો તો અહીંયા આને આખાને આપણે ટેનમાં ફેરવી શકીએ એમ છે. કઈ રીતે? આ આખા સમીકરણને અંશ અને એવું બંને બાજુ ધ્યાન આપજો બેટા. જો ટેનમાં ફેરવવું હોય, એકમાં sin સ્ક્વેર પદ છે જોઈ લો, એકમાં sin cos છે ને એક cos સ્ક્વેર છે. જો આવા ત્રણ પદ બતાય, જોઈ લો તો sin સ્ક્વેર, sin cos ને cos સ્ક્વેર, તો આરામથી ટેનમાં કન્વર્ટ કરી શકાય. કઈ રીતે? બરાબરની બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગી નાખો, કાં તો sin સ્ક્વેર x વડે ચાલે, તો પાછું કોટમાં કન્વર્ટ થશે. તો બંને બાજુ હું cos સ્ક્વેર x વડે ભાગી નાખું. જો આવા ત્રણ પદ બતાય ને તો cos સ્ક્વેર x વડે ભાગી નાખો. તો બરાબરની બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગું તો અહીંયા શું આવશે? જુઓ તો, આને cos સ્ક્વેર x વડે ભાગું તો વિચારો તો sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર x થઈ જાય. -5 આને cos સ્ક્વેર x વડે ભાગો તો એટલાને ઝડપથી, તો એક એક cos ઉડી જાય, sin upon cos એટલે tan x. -8 આને cos સ્ક્વેર x વડે ભાગો તો એ તો ઉડી જાય, કટ થઈ જાય. જમણી બાજુ -2 અને આને cos સ્ક્વેર x વડે ભાગો તો cos સ્ક્વેર નું વ્યસ્ત એટલે sec સ્ક્વેર x થઈ જાય. ટૂંકમાં શેના વડે ભાગ્યું? cos સ્ક્વેર x વડે.
જે 0 ન હોવું જોઈએ હો ભાઈ, ધ્યાન આપજો. કોઈ સમીકરણ મેથ્સમાં કોઈ બરાબરની બંને બાજુ કોઈ વસ્તુ વડે ભાગો, ડિવાઈડ કરો, તો એ 0 ન હોવું જોઈએ. હવે તમે કહો સર cos 0 હોય તો cos x, તો આની અંદર એક એક્સપ્લેનેશન તમને મોડ્યુલમાં જ મેં આપેલું છે સોલ્યુશનમાં, કે જો આપણે cos x 0 લઈ લઈએ, સાંભળજો બેટા, જો cos x 0 લઈ લઈએ ને તો આ સમીકરણમાં તમે cos ની જગ્યાએ 0 મૂકજો, તો 2 sin square x is equal to, cos x ની જગ્યાએ 0 મૂકશો તો 2 sin square x is equals to -2 મળે છે. અને એનું સાદું રૂપ આપશો તો જે પોસિબલ વસ્તુ નહીં મળે. ચેક કરજો તમે. તો ટૂંકમાં cos x છે એ અહીંયા 0 નથી એટલે વાંધો નથી, બરાબરની બંને બાજુ cos square x વડે ડિવાઈડ કરી શકાશે. હાલો હવે આખું 10 માં ફરવું જોઈએ. તમે કહો સર અહીંયા sec સ્ક્વેર નડે છે, જો આ 10 માં છે, આ 10 માં છે sec સ્ક્વેર, તો આપણને આઈડેન્ટિટી આવડે છે નિત્યસમ, sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર થીટા, 1 + tan સ્ક્વેર થીટા. આ તો આપણું 10 સ્ટાન્ડર્ડ નું છે, તો sec સ્ક્વેર x ની જગ્યાએ 1 + tan સ્ક્વેર x મૂકી દઈએ, -5 tan x -8 -2 અહીંયા મૂકી દઈએ 1 + tan સ્ક્વેર x. જો તો બેટા આખું સમીકરણ 10 માં ફરી ગયું. છેલ્લે મેં કેટલા ક્વેશ્ચન કરાયો હતા ને, કાં તો આખું સાઇન માં ફરી જાય, કાં તો આખું કોસ માં ફરી જાય, ને પછી અવયવ પાડવાના શાંતિથી, અને થિયરમનો ઉપયોગ કરો એટલે તમને ઉકેલ મળી જાય. જોઈએ જુઓ તો એક દાખલો હું આખો પૂર્ણ કરાવું છું, પછી આગળ તમને વર્ક આપીશ. તો 2 tan સ્ક્વેર x, ઝડપથી અહીંયા આને અંદર ગુણી નાખીએ, અને અંદર ગુણી નાખીએ તો -2 tan સ્ક્વેર x. હાલો -2 tan સ્ક્વેર x ને ડાબી બાજુ લાવો એટલે 2 + 2 એટલે 4 થઈ જશે, 4 tan સ્ક્વેર x -5 tan x, અને આ -2 ને ડાબી બાજુ લાવો બેટા, -8 + 2 એટલે -6 = 0. ચલો શું મળ્યું આપણને? દ્વિઘાત સમીકરણ, ક્વોડ્રેટિક ઇક્વેશન. તો એના અવયવ પાડતા બધાને આવડવું જ જોઈએ. જો ડાયરેક્ટ અવયવ ન પડે તો ડેલ્ટા ડિસ્ક્રિમિનન્ટ વિવેચકનો ઉપયોગ કરવાનો, b² - 4ac. અહીંયા ડાયરેક્ટ પડે, જુઓ તો 4 અને 6, 4 × 6 = 24 સોરી 24 ના એવા ભાગ પાડો કે જેથી બાદબાકી, અહીંયા માઇનસ છે એટલે બાદબાકી 5 આવી જોઈએ. ઝડપથી વિચારો, 24 ના એવા બે ભાગ અવયવ લ્યો જેથી બાદબાકી 5 આવે. 24 ના બે અવયવ લ્યો ઝડપથી. યસ ગુડ. 8 અને 3, 8 તેરી 24, 8 માંથી 3 કાઢો એટલે 5 આવી જાય. યસ ઓકે. તો 4 tan સ્ક્વેર x -8 tan x +3, -8 + 3 તો -5 આવી જાય, tan x -6 = 0. હવે આમાંથી શું કોમન નીકળે ઝડપથી જોઈ લો. 2 tan x કોમન નીકળે. અવયવ પાડતા આવડવું જોઈએ બધાને. બ્રેકેટમાં 2 tan x નહીં, 4 કોમન નીકળી જાય છે અહીંથી, પણ અહીંથી 2 કોમન કાઢીએ, અહીંથી 3 કોમન કાઢીએ. જુઓ યસ 4 કોમન નીકળી જાય છે તો 4 કાઢી લઈએ, નહીતર ફરી પાછું કાઢવું પડશે કોમન. જેટલું કોમન નીકળે એટલું કાઢી નખાય. 4 tan x કોમન. ચલો તો શું વધ્યું બ્રેકેટમાં? tan x -2. અહીંથી શું કોમન નીકળે છે? +3. બ્રેકેટમાં વધશે tan x -2 = 0. ઓકે ગુડ. જુઓ બેટા બંને કાઉન્સ સરખા આવે છે એટલે આપણે અવયવ સાચા છે. તો એક અવયવ થઈ જશે 4 tan x + 3, બીજો અવયવ થઈ જશે tan x - 2 = 0. મારે જોતું તું tan x = tan y. યાદ કરો તો થિયરમનો યુઝ કરવો હોય તો એકવાર આના બરાબર 0 અથવા એકવાર આના બરાબર 0. તો 4 tan x + 3 = 0 અથવા tan x - 2 = 0. તો અહીંથી tan x આપણને કેટલું મળશે ફટાફટ કયો? યસ -3/4. ને અહીંથી આપણને tan x મળશે 2. જુઓ બેટા tan x ની કિંમત મળી 2. એક મળી -3/4, બીજી મળી 2. બંને જાણીતી કિંમત નથી, જાણીતી નથી. તો મેં જાણીતું ન હોય ને એના માટે શું કરવું એ પણ શીખવાડ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, યાદ કરો. આ જાણીતી કિંમત નથી અને મારે થિયરમનો યુઝ કરવો હોય તો હું લખવું જોઈએ tan x = tan y લખવું પડે. જુઓ
આ થિયરમ નો યુઝ કરવો હોય તો tan x બરાબર tan y લખવું પડે. જ્યારે આ તો કઈ જાણીતી કિંમત છે નહીં, તો મારે કયો ખૂણો લેવો? કોઈ નહીં લેવાનો, tan આલ્ફા અને tan બીટા. યાદ આવ્યું? હેલો, લાસ્ટ લેક્ચર નું વર્ક જેને કર્યું હશે ને યાદ હશે કે જાણીતો ખૂણો ન આવે તો અહીંયા લખી નાખો tan x બરાબર tan આલ્ફા, અને બગડો tan x બરાબર 2 તો એ પણ જાણીતું નથી, તો tan x બરાબર tan બીટા. અને હવે આ થિયરમ પ્રમાણે x બરાબર n પાઈ પ્લસ y, તો અહીંયા y કોણ થઈ જશે? આલ્ફો. તો આનો ઉકેલ આવશે x બરાબર n પાઈ પ્લસ y, y એટલે આલ્ફા. n belongs to z, પણ કમ્પલસરી લખવાનું જ્યાં tan આલ્ફા બરાબર -3/4. જાણીતું ન હોય તો આવી રીતે કામ કરવાનું. અને આ બાજુ x બરાબર n પાઈ પ્લસ બીટા, n belongs to z, જ્યાં tan બીટા ઇઝ ઇક્વલ ટુ 2. આ આપણા બંને ઉકેલ જનરલ સોલ્યુશન્સ મળ્યા. ઓકે, તો આમ જોઈએ તો આ રિવિઝન જેવો દાખલો થયો. ખાલી બંને બાજુ cos સ્ક્વેર x વડે ભાગવાનું, એ કંઈક નવું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, બધાનું સરસ ધ્યાન અહીંયા. સમીકરણ શું છે? 4 cot 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cot સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા. સોલ્વ એટલે આપણે થીટા ગોતવાનો છે. અનનોન હોય, જાણતા ન હોય, ગોતવાનું થીટા. તો આપણે શું શીખ્યા? કાં તો બધું સાઇનમાં ફેરવો, કાં તો કોસમાં ફેરવો, કાં તો ટેનમાં ફેરવો. તો કોટ છે તો ટેનમાં આરામથી ફરી જાય. જુઓ, 4 cot 2 થીટા, તો કોટ નું વ્યસ્ત છે બટા tan, એટલે છેદમાં આવી જશે tan 2 થીટા. બરાબર, કોટ નું વ્યસ્ત tan લઈ લીધું. અહીંયા પણ કોટ નું વ્યસ્ત એટલે 1/tan સ્ક્વેર થીટા, અને માઇનસ અહીંયા છે tan સ્ક્વેર થીટા. હવે ધ્યાન રાખજો કે અહીંયા tan 2 થીટા છે, તો ભાઈ આપણને tan 2 થીટાની ફોર્મ્યુલા આવડવી જોઈએ. tan 2 થીટાની ફોર્મ્યુલા કેટલાને આવડે? હાથ ઊંચો કરો. sin 2 થીટા, cos 2 થીટા, tan 2 થીટા, ફોર્મ્યુલા આવડવી જોઈએ. યસ, ઘણા બધાને ખ્યાલ છે. ગુડ. યસ, વેરી ગુડ. નવયુગ મોરબી સેન્ટરમાંથી, નવયુગમાંથી આન્સર આપો તો બેટા. tan 2 થીટાની ફોર્મ્યુલા બોલો બેટા. યસ, વેરી ગુડ. ગુડ. tan 2 થીટાની ફોર્મ્યુલા છે. હવે હું અહીંયા નીચે જ મૂકી દઉં છું. 4 upon આ tan 2 થીટા છે, તો 2 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા બરાબર 1 upon tan સ્ક્વેર થીટા minus tan સ્ક્વેર થીટા. તો આખું tan થીટામાં કન્વર્ટ થઈ ગયું. હવે શું લેવાનો ભાઈ? લસા. અહીંયા આને લસા લઈ લેજો, છેદનો છેદ અંશમાં વયો જશે. ટૂંકમાં આખું સમીકરણ tan થીટામાં ભરી ગયું. હવે તમારે અવયવ પાડીને સાદુરૂપ આપીને કામ પછી પૂરું કરી નાખવાનું. ક્યારેક ક્યારેક બેટા અમુક સેન્ટરો પરથી અમે ફોલોઅપ લેતા હોય કે જે મોક લેવાય છે એમાં, પછી WRT લેવાય છે એમાં, ચેપ્ટર 3 ટ્રિગોનોમેટ્રીનું કેટલાને આવડે છે, કયા સ્ટુડન્ટ્સને આવડે છે? તો ઘણા બધાને સરસ આવડે છે, પણ અમુક સેન્ટર પરથી એવું જાણવા મળે છે કે આ આટલાને નથી ફાવતું. એનું રીઝન અહીંયા બતાય છે. બોર્ડ લેવલનું ફોર્મ્યુલા પૂછું છું છતાં હાથ ઊંચો નથી હોતો. બોલો હવે એને જે ક્યાંથી થાય વિચારો. પહેલેથી કહેતો આવું છું, આપણા 19મો આજે છેલ્લો લેક્ચર છે આ. તો જ્યારે બોર્ડ કરાવતો હતો ત્યારે કહેતો હતો, રિવાઇઝ કરાવતો હતો, પણ હાર્વર્ક કર્યું નથી અમુક સ્ટુડન્ટ્સે. ઓકે, હવે કરો બેટા, હજી ટાઈમ છે. એટલે આ પછી તમારે અવયવ પાડીને શાંતિથી પૂરું કરવાનું. થિયરમ તમને આવડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક્ઝામ્પલ નંબર 72. ફાઇન્ડ ધ મોસ્ટ જનરલ સોલ્યુશન, એટલે વ્યાપક ઉકેલ, સામાન્ય ઉકેલ. બરોબર, એટલે ઉકેલ જ શોધવાનો છે આપણે. ધ્યાનથી જોવો, અહીંયા 2 ના પાવરમાં છે કંઈક, 2 ની ઘાતમાં. એકવાર ફરી વાર લખું છું, ધ્યાન આપો તો. 2 ની ઘાતમાં 1 પ્લસ મોડ્યુલસ cos x પ્લસ cos સ્ક્વેર x પ્લસ મોડ્યુલસ cos x આખાનો ઘન પ્લસ હવે અહીંયા કોસની 0 ઘાત, પછી કોસની 1 ઘાત, કોસની 2 ઘાત, કોસની 3 ઘાત, હવે કોસની 4 ઘાત આવશે. એમ આગળ 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 સરવાળો ઇન્ફિનિટી સુધી જાય, જો ઇન્ફાઇનાઇટ સુધી.
અને જમણી બાજુ છે 4. તો ક્લિયરલી આપણે ઉકેલ મેળવવો હશે તો બેટા આ સરવાળો ગમે ત્યાંથી ગોતવો જ પડશે. આ સરવાળો હવે હમણાં જ તમે ચેપ્ટર નંબર 9 શ્રેણી અને શ્રેઢી સિક્વન્સ એન્ડ સિરીઝ ભણ્યા છો. હા કે ના? હાથ ઊંચો કરો. ભણ્યા છો? સિક્વન્સ એન્ડ સિરીઝ બધા ભણ્યા છો? ઓકે. તો જો તમે ખ્યાલ આપો તો આ સરવાળો આપણે મેળવી શકીએ એમ છીએ. મોડ્યુલ ઓપન નહીં કરતા, એમનેમ વિચાર કે અહીંયા પહેલું પદ 1 છે, જુઓ, બીજું પદ cos x, પછી cos સ્ક્વેર x, પછી cos નો ઘન મોડ્યુલસ છે. તો આ જે રાઉન્ડ કર્યું છે એ છે અનંત સમગુણોત્તર શ્રેઢી અથવા અનંત સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર કેમ ખબર પડી? આનો નાનો રેશિયો લ્યો. જો મોડ cos x upon 1 એટલે આપણને મળશે મોડ cos x, બરાબર. પછી cos સ્ક્વેર x ત્રીજું પદ ભાગ્યા બીજું પદ. તો અહીંયા તમારે ઘાત ઉડાડવી હોય તો ઉડાડી શકાય, પણ મોડ આપવું પડે એટલે આનો ભાગાકાર કરો તો મોડ્યુલસ cos x આવે. પછી આનો નાનો ભાગાકાર કરો તોય મોડ્યુલસ cos x આવે. એટલે બધાનો ગુણોત્તર સરખો છે, બીજા ને પહેલા પદનો, ત્રીજા ને બીજા પદનો, ચોથા ને ત્રીજાનો. તો આ થઈ સમગુણોત્તર શ્રેઢી. અને શ્રેઢી કેમ બોલું છું? સરવાળો. અને અનંત સુધી છે. જો n પદ સુધી હોય ને તો એના સરવાળાનું અલગ સૂત્ર હતું. આ અનંત સમગુણોત્તર શ્રેણી થઈ. અનંત સમગુણોત્તર શ્રેણી અથવા શ્રેઢી. એના સરવાળા માટેનું સૂત્ર આવડે છે કોઈને? હાથ ઊંચો કરો. SN નું સૂત્ર. તમે શ્રેણી અને શ્રેઢી ચેપ્ટર ભણ્યા છો તો આ યાદ હોવું જોઈએ. n પદ માટેના અલગ હતા અને અનંત માટે અલગ હતા. અમુક સેન્ટર ઉપર લગભગ બધાને આવડે છે, અમુક પર બહુ ઓછા સ્ટુડન્ટ છે. સુરેન્દ્રનગર માંથી આન્સર આપો બેટા. સુરેન્દ્રનગર. ઝડપથી. હા, જો આજ ભૂલ થાય છે બેટા. કાંઈ વાંધો નહીં, તમે સૂત્ર સાચું બોલ્યા છો, પણ એ n પદો માટે છે અને એમાંય ત્યાં ગુણોત્તર 1 કરતા મોટો કે 1 કરતા નાનું, એ બધું જોવું પડે. યાદ આવ્યું બેટા? હે ને? એમાંય અલગ અલગ સૂત્રો હતા, પણ આ અનંત માટે છે એટલે એ જુદું હતું. હાલો હાથ ઊંચા કરો બાકીના. એ ખોટું છે બેટા. આ રાજકોટ ગુરુકુળ માંથી આન્સર આપી દો. હાલો બોલો બેટા. એના છેદમાં 1 - r. યસ, એક્ઝેક્ટલી, ગુડ. એક જ મિનિટ હો. અરે ઠીક, એને બંધ કરી દો. ઓકે, ચલો એ ધ્યાન. SN નું સૂત્ર a/1 - r. જો ઓલા બેન ને ભૂલ શું થઈ, એને આવડતું તો ખરી, પણ એને n નિશ્ચિત પદો માટે એ સરવાળાનું સૂત્ર જુદું છે. તમે એકવાર ચેપ્ટર 9 ખોલીને જોજો. અને આ અનંત પદો માટે છે તો એનો સરવાળાનું સૂત્ર છે a/1 - r. સ્મોલ a એટલે પ્રથમ પદ અને સ્મોલ r એટલે સામાન્ય ગુણોત્તર. તો ચલો આ પ્રમાણે પેલા ઉપર હું કામ કરી નાખું. જુઓ તો 2 ની અહીંયા આવશે a/1 - r સરવાળો આ બધાનો. તો સ્મોલ a એટલે પ્રથમ પદ, તો 1 છે. જોતા રહેજો, ઘાતમાં છે એ સરવાળા વાળું. અને upon 1 - r. r એટલે ગુણોત્તર. ઈ કેટલું મળ્યું? મોડ્યુલસ cos x. હો, ખાલી cos x નહીં લખતા તોય ખોટું પડે. મોડ્યુલસ cos x. ચલો સરવાળો મળી ગયો. એના બરાબર છે 4. હવે જુઓ તો મારે સમીકરણ ઉકેલવું છે તો બે બાજુ કમ્પેરિઝન કરવી પડશે. તો અહીંયા 2 ની ઘાત છે તો આમે ચોગડો છે, જુઓ 4. તો એ થશે 2 ની 2 ઘાત. આરામથી ખબર પડે, કમ્પેર કરવું છે એટલે તો 2 ની 2 ઘાત. હવે બરાબરની બંને બાજુ સરખામણી કરીએ તો ઘાત સરખાવી શકાશે, આ અને આ. તેથી 1/1 - મોડ્યુલસ cos x = 2. હવે કોને કરતા બનાવશું? cos x ને. મોડ્યુલસ cos x ને કરતા બનાવીએ તો 1 બરાબર, આને આમ જવા દઈએ તો 2 - 2 મોડ્યુલસ cos x. બરાબર. આ માઇનસ વાળું પદ ડાબી બાજુ લઈ લઈએ એટલે 2 મોડ્યુલસ cos x
અને એકડો જમણી બાજુ લઈ લ્યો એટલે એ થઈ જશે 1. એટલે મોડ્યુલસ cos x મળ્યું 1/2. મોડ્યુલસ cos x મળ્યું 1/2. ચલો અહીં સુધી ક્લિયર બધાને હાથ ઊંચો કરો. યસ ઓકે, સાદુરૂપ તો એકદમ ક્લિયર છે. આમે આ સાદુરૂપ તો હવે તમારે જ આપવું જોઈએ. બીજું સાંભળજો બેટા, મેથ્સ નો રૂલ છે મોડ્યુલસ ની અંદર અનનોન આવે અજ્ઞાત તો પ્લસ ઓર માઇનસ 2 ઓપ્શન લેવા પડે. એકવાર cos x બરાબર +1/2 અથવા cos x બરાબર -1/2. એકવાર +1/2 ને એકવાર -1/2. અને હવે તમને થિયરમ આવડે છે. અહીંયા લખવાનું cos x બરાબર cos y. તો આ 1/2 માટે કયો ખૂણો લેશું? 60 π/3. યસ, cos x બરાબર cos π/3. અથવા અહીંયા -1/2 તો એ તો જાણીતા ખૂણા. જો આની પહેલાનો પ્રશ્ન કર્યો એમાં જાણીતા નહોતા, આમાં જાણીતા છે. તો -1/2 એટલે 2 π/3. બરોબર, બીજા ચરણમાં 120 ડિગ્રી 2 π/3. હવે cos x બરાબર cos y મળી ગયું એટલે હવે થિયરમનો ઉપયોગ કરીને આન્સર તમારે કમ્પ્લીટ કરવાનો. એટલે ઈઝી ક્વેશ્ચન જ છે. એટલે આમ મોડ્યુલના સોલ્યુશન્સ વાળા ઇક્વેશન ને સોલ્વ કરો એવા ક્વેશ્ચન પૂરા થયા. પણ વચ્ચે એક ક્વેશ્ચનમાં થોડુંક કરેક્શન હતું એટલે તમને અહીંયા જ બતાવી દઉં. જુઓ એક્ઝામ્પલ નંબર 65, ધ્યાન આપજો. આને સોલ્વ કરવાનું છે. તો આ સાઇન કોસમાં છે, જો તમને બતાય છે. તો મેં શું કીધું, કોઈ એકમાં કન્વર્ટ કરો જલ્દીથી. તો જો આના પરથી √3/2 sin x, આ પદ જમણી બાજુ લઈ લઈએ તો પ્લસ cos x થઈ જશે. cos x પ્લસ cos સ્ક્વેર x. હવે એકમાં કન્વર્ટ કેમ કરશું? તો કે જો એક તો આ વર્ગમૂળ √3 આપણે કાઢવું છે અને અહીંયા sin સ્ક્વેર આવી જાય તો એની જગ્યાએ લખી શકાય 1 - cos સ્ક્વેર x. તો આ બગડો પહેલા સામે જવા દઈએ. √3 sin x અહીંયા 2 cos x પ્લસ 2 cos સ્ક્વેર x. જો જરૂરી નથી આવી રીતે જ સાદુરૂપ આપવું, કાં તો આખું sin માં ફેરવો કાં તો આખું cos માં ફેરવો, બસ. હવે બરાબરની બંને બાજુ વર્ગ કરીએ જેથી અહીંયા sin સ્ક્વેર x આવે. એને હું કન્વર્ટ કરી શકું 1 - cos સ્ક્વેર x. બે બાજુ સ્ક્વેર કરી નાખીએ તો અહીંયા શું થઈ જશે 3 sin સ્ક્વેર x અને અહીંયા 2 cos x પ્લસ cos સ્ક્વેર x નો હોલ સ્ક્વેર થાય. સ્વતંત્ર વર્ગ નથી કરવાનો, હોલ સ્ક્વેર. તો હવે આને તમારે એક્સપાન્ડ કરવાનું, વિસ્તરણ કરી નાખવાનું અને આ sin સ્ક્વેર x ની જગ્યાએ હું લખીએ ગાય 1 - cos સ્ક્વેર x. આપણા નિત્ય સમનો ઉપયોગ. એટલે આખું સમીકરણ cos માં મળી જશે. બરોબર, એટલે આમ સહેલો જ ક્વેશ્ચન છે પણ અહીંયા ભૂલ શું છે, એના સોલ્યુશનમાં થોડીક ભૂલું છે. તો તમને ઘણીવાર સમજવામાં પ્રોબ્લેમ થાય જો સોલ્યુશન તમે જોતા હો તો. પહેલા જ પદમાં જો આ cos ને જમણી બાજુ આપણે લઈ ગયા તો અહીંયા માઇનસ છે પણ અહીંયા પ્લસ આવશે. એટલે અહીંયા પ્લસ કરી નાખો સોલ્યુશનમાં બધા સ્ટુડન્ટ. ચલો ઝડપથી. મોડ્યુલમાં ઘણીવાર આપણે સોલ્યુશન જોતા હોઈએ, પહેલા જ પદમાં ભૂલ છે પછી આગળ ક્યાંક તકલીફ પડે એટલે અત્યારથી સુધારો કરી નાખો. અહીંયા પ્લસ આવશે. ઓકે, અને પછી તમે શાંતિથી સાદુરૂપ આપશો તો આ 4 ઘાત વાળું પદ આવશે. 4 ઘાત વાળું પદ, એના અવયવ પાડતા તમને આવડવું જોઈએ. ફાઉન્ડેશનમાં 3 ઘાત સુધીનું આપણે શીખ્યા. તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે આના અવયવ કેમ પાડવા. એટલે જો 3 અવયવ આ રીતે મળશે, એક આ, બીજો આ અને ત્રીજો આ. અને વારાફરતી ત્રણેય બરાબર 0 લેશું તો આ જે ત્રીજું છે ને, જોઈ લેજો અહીંયા જ સમજાવી દઉં. જે આ ત્રીજું છે એનો ઉકેલ નહીં મળે કેમ કે એમાં અવયવ નથી પડતા અને ડેલ્ટા એટલે કે વિવેચક જે ડી છે એ <0 મળે છે, ઋણ. એટલે એના ઉકેલ નહીં મળે. આ જે દ્વિઘાત બહુપદી આવશે એનો ઉકેલ નહીં મળે કેમ કે ડી છે એ <0 ઋણ મળે 10મું ધોરણ. એટલે એક આ મળ્યું cos x + 1 બરાબર 0 એટલે cos x બરાબર -1 અને બીજું મળશે 2 cos x - 1
એટલે cos x બરાબર 1/2. ધ્યાન આપો તો અહીંયા પણ થોડીક ચર્ચા મારે કરવી છે. જો વ્યવસ્થિત ધ્યાન આપજો. cos x બરાબર -1. બેટા cos -1 ક્યાં હોય? ડાબી બાજુ. યાદ કરો. કેટલાને યાદ છે? cos ક્યાં -1 હોય? ડાબી બાજુ. યસ. જમણી બાજુ એ cos +1 હોય. પહેલેથી જેણે બેઝિક કરેલું છે એને વાંધો નહીં આવે. આ બધું બોલવું સમજાય. તો cos ભાઈ અહીંયા -1 છે અને અહીંયા જનરલ પદ કયું છે? 2n + 1 * π. n belongs to z. તો એકમ વર્તુળમાં ડાબી બાજુનું જનરલ સ્વરૂપ છે, સીધું મૂકી દો. એટલે x બરાબર 2n + 1 * π n belongs to z. તો એક ઉકેલ તો આપણને મળી ગયો બેટા. એટલે જો અહીંયા એક ઉકેલ લખેલો છે, ઈ પણ સાચો જવાબ જ છે. અને બીજું cos x બરાબર 1/2. તો એ તો સર જાણીતું જ છે. 1/2 એટલે cos π/3. તો cos x બરાબર cos y, તો x બરાબર 2n π ± y, તો ± π/3. હવે જોજો બેટા, ઘણીવાર આમાં ± π/3 જો તમારે શ્યોર કરવું હોય તો અમુક ક્વેશ્ચન એવા હોય, જોજો હું બોલું સાંભળજો. આ કોસ્ટ ની વેલ્યુ 1/2 છે. જોજો, ઈ આપણે સાવ શરૂઆતનું જે ઇક્વેશન છે ને એમાં 1/2 મૂકી દઈએ. cos x ની જગ્યાએ તમે 1/2 મૂકજો તો તમને sin x મળશે √3/2. સાદું રૂપ આપશો તો ખબર પડશે. તેનો મતલબ બંને ધન એટલે પહેલું ચરણ. તો આનો જ્યારે જવાબ તમને સોલ્યુશનમાં આપેલો છે એમાં 2n π + π/3 જ આપ્યું છે, માઇનસ નથી આપ્યું. પ્લસ ઓર માઇનસ હોવું જોઈએ ને. તો +π/3 કેમ છે? આવું કદાચ જેને સોલ્વ કર્યું હશે ને ક્વેશ્ચન થયો હશે તો એમાં અહીંયા 2n π હોય. જોતા રહેજો, સમજજો. 2n π જમણી બાજુ હોય. ત્યાંથી પ્લસ એટલે આમ જવાનું, માઇનસ એટલે નીચે જવાનું. 2n π પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો પહેલું ચરણ, પહેલામાં બંને ધન, તો પહેલું વાળું હાલશે. હવે 2n π માંથી π/3 બાદ કરશું તો નીચે જશે, ચોથું ચરણ. ચોથામાં સાઇન ઋણ હોય, આપણને સાઇન અહીંયા ધન કિંમત મળતી, એટલે એમાં માઇનસ વાળો જવાબ આપેલો નથી. અને બીજું કે ઉકેલ જે લખ્યું છે મોડ્યુલમાં એમાં છેલ્લે આમ લખ્યું છે, તો એનો મતલબ એવું નથી કે આ એકલો જ જવાબ છે. આ એક જ છે. એની પહેલા આ પણ છે, જોજો. એટલે આને બોક્સ કરી નાખો. cos x બરાબર -1 વાળો જે જવાબ છે ઈ પણ આવે. એટલે બંનેનો છેલ્લે યોગ ગણ આવશે. બંનેનો છેલ્લે આ એક જ જવાબ નથી, એની ઉપર પાછું અહીંયા છે. અને ઈ તમે cos x બરાબર -1 પણ રકમમાં મૂકશો ને તો ઈ સમાધાન કરશે. LHS બરાબર RHS, એનો મતલબ ઈ સાચો જવાબ છે. ઓકે. હવે બીજી એક વાત જુઓ, સાંભળજો. બીજી એક વાત કે તમને ત્રિકોણમિતીય સમીકરણના લેવલ 1 ના એક્સરસાઇઝના ક્વેશ્ચન આપેલા હતા. ધ્યાન આપજો બેટા. લેવલ 1 ના એક્સરસાઇઝના આપ્યા હતા, જે એક્સરસાઇઝના ક્વેશ્ચન. એમાં ઘણીવાર આવું આવે, cos θ બરાબર 1/3. ધ્યાન આપજો. તો આપણને ખબર છે કે આ જાણીતું નથી એટલે આપણે cos આલ્ફા થી જવાબ લખી નખાય. પણ તમને ઉકેલમાં ક્યાંક આવું નજરે પડશે, θ બરાબર cos ઇન્વર્સ. આ cos ભાઈ સામે જાય ને તો cos ઇન્વર્સ ઓફ 1/3. આ તમે ભણશો 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 2 માં ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં ભણશો. એટલે આવું ક્યાંક દેખાય cos ઇન્વર્સ વાળું તો મૂંઝાવાનું નહીં. બરાબર? એ આવશે 12th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર 2 માં, અને એમાંય જેઈ માં સોલ્યુશન વાળા ક્વેશ્ચન આવે છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં. એટલે ત્યારે પણ તમે આવા ક્વેશ્ચન ભણવાના છો. બરાબર? એટલે એવું લાગશે તો તે સમયે સોલ્યુશનનું થોડુંક આનું રિવિઝન તમને કરાવવામાં આવશે. ઓકે. હવે આપણો લાસ્ટ ટોપિક છે. જો ત્રિકોણ ABC આપણને આપવામાં આવે, ધ્યાન આપજો બેટા, તો એના માટે 3 જેટલા ફોર્મ્યુલા છે અગત્યના. આ કોન્સેપ્ટના PYQs બહુ ઓછા હોય છે, બહુ ઓછા પૂછાતા હોય છે, રેર કેસમાં પૂછાઈ જાય છે, પણ આપણે કરી નાખવું સારું.
એટલે હવે બધાનું ધ્યાન અહીંયા જુઓ. એક લાસ્ટ થિયરી હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ, ધ્યાન આપજો બેટા. આ કોઈ એક ત્રિકોણ એબીસી છે. આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. આપણને ખબર છે, યસ. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર પાય. પાય એટલે 180. ચલો હવે આના પરથી એક સાઇન નું સૂત્ર, એક કોસાઇન સૂત્ર અને એક પ્રોજેક્શન નું સૂત્ર, 3 સૂત્રો આવે છે ત્રિકોણ માટે ખાસ. જોજો, ખૂણો એ જે છે એની સામેની જે બાજુ બીસી છે એની લંબાઈ સ્મોલ એ કહી દેવાનું. જોતા રહેજો. પછી ખૂણો બી છે એની સામેની બાજુને સ્મોલ બી કહી દેવાનું. અને ખૂણો સી છે એની સામેની બાજુની લંબાઈને સ્મોલ સી. સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી કહી દઉં. આ તો વધારે પડતું સ્મોલ થઈ ગયું. ચલો સ્મોલ સી. હવે મેં કીધું એ પ્રમાણે 3 ફોર્મ્યુલા આપણે જોવાના છે. સૌથી પહેલું છે સાઇન સૂત્ર, SINE સાઇન. એટલે આપણું જે સાઇન વિધેય છે એ જ તે, એનું SIN શોર્ટ ફોર્મ છે. આખું છે SINE સાઇન સૂત્ર. જો ધ્યાન આપજો. હવે સાઇન સૂત્ર શું કહે છે કે જો ત્રિકોણના 3 ખૂણા હોય, ત્રિકોણ માટે જ છે બીજા કોઈ માટે નહીં, તો આ સ્મોલ એ લઉં એટલે કે આ બીસી ની લંબાઈ, આ બાજુ એ બીસી ની લંબાઈ સ્મોલ એ, અને એના છેદમાં સાઇન એ લઉં. આ જે ખૂણો એ છે ને એને સાઇન લગાડી દઉં. આ બેયનો ગુણોત્તર લઉં. જોજો કોનો કોનો ગુણોત્તર લીધો જોઈ લ્યો તો. બાજુ બીસી ની લંબાઈ સ્મોલ એ અને સાઇન એનો ગુણોત્તર. એવી જ રીતે બી અને સાઇન બી નો ગુણોત્તર લઉં અને સ્મોલ સી અપોન સાઇન સી. કેપિટલ એબીસી 3 ખૂણા છે, સ્મોલ એબીસી બાજુની લંબાઈ છે, ભૂલ ન થાય. તો આ ત્રણેયનો ગુણોત્તર સમાન હોય. પહેલા તો આ યાદ રાખી લો, આ ત્રણેયનો ગુણોત્તર સમાન હોય. આને કહેવાય છે સાઇન સૂત્ર. અને કોના જેટલો હોય, કોના જેટલો હોય તો જોજો બેટા, આ જે ત્રિકોણ દોર્યો છે એ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી હું એક વર્તુળ પસાર કરું. જુઓ બરોબર, આ એક વર્તુળ લીધું. જેને કયું વર્તુળ કહેતા હતા કોઈને યાદ છે? હાથ ઊંચો કરો તો. ત્રિકોણના 3 શિરોબિંદુઓમાંથી પસાર થતું વર્તુળ. ખ્યાલ છે કોઈને? યસ, એને તમે પરિવર્તુળ કહી શકો. તો ધ્યાન આપજો, આ જે વર્તુળ છે એનું કેન્દ્ર અહીંયા છે, તો આ એની ત્રિજ્યા થઈ. જોઈ લ્યો તો બેટા, ત્રિજ્યા એને કેપિટલ આર કહી દઉં. તો આ જે ગુણોત્તર છે ને એ 2r જેટલો હોય. કોના જેટલો હોય? 2r એટલે વ્યાસ જેટલો હોય. 2r એટલે વ્યાસ. તો આ સાઇન સૂત્ર યાદ રાખી લ્યો. આ ગમે ત્યારે કામ આવી શકે સાઇન સૂત્ર. પણ ત્રિકોણ એબીસી માટે, અને એટલું ખાસ ધ્યાન રાખજો, ખૂણો એ તો એની સામેની બાજુને જ સ્મોલ એ કહેવાનું. ખૂણો બી સામેની બાજુ સ્મોલ બી, ખૂણો સી સામેની બાજુ સ્મોલ સી. તો આનો ગુણોત્તર સરખો હોય અને 2r જેટલો હોય. આનો તમે ઉપયોગ ગમે ત્યારે કરી શકો. બીજું કે હવે હું આને a અપોન સાઇન એ બરાબર 2r લખું. જોજો બેટા, a અપોન સાઇન એના બરાબર 2r. તો સ્મોલ એને હું કરતા બનાવું, સ્મોલ એ. જોજો, તો આ સાઇન એ 2r ના ગુણાકારમાં જતું રહે, 2r ના ગુણાકારમાં. તો સ્મોલ એ બરાબર 2r સાઇન એ. આવું પણ તારણ નીકળે. પછી આના બરાબર લઈએ તો સ્મોલ બી બરાબર 2r સાઇન બી અને સ્મોલ સી બરાબર 2r સાઇન સી. તો આ 3 પરિણામો પણ ગમે ત્યારે કામમાં આવી શકે. બરાબર, મોડ્યુલની અંદર આ મેઇન સૂત્ર તમને આપેલું છે, આ નથી આપેલું. મોડ્યુલ ઓપન કરો ઝડપથી. મોડ્યુલ ઓપન કરો દરેક સ્ટુડન્ટ. અને સૌથી પહેલા તો ઉપર હાંસિયામાં આ આકૃતિ દોરી નાખો ઝડપથી. આ નીચેના લખાણની કોઈ જરૂર નથી. આ આકૃતિ દોરી નાખો. ઝડપ રાખજો બેટા.
આ જ્યાં આપેલો છે ત્યાં કન્વેન્શનલ નોટેશન ફોર ટ્રાયેંગલ આકૃતિ દોરી નાખો. અને આ પરિણામ આપ્યા નથી તો એ લખી નાખજો. આને કહેવાય છે સાઇન ફોર્મ્યુલા, સાઇન સૂત્ર. પછી તમને જે ડેટા આપ્યો છે ને એમાં અહીં એક ભૂલ થયેલી છે મોડ્યુલમાં. અહીંયા જોઈ લો. a + b + c બરાબર પાઈ તો ઓકે છે. પછી ab બરાબર બાજુ ab ની લંબાઈ સ્મોલ c, અહીંયા સ્મોલ c ભૂલથી કેપિટલ c પ્રિન્ટ થઈ ગયું છે, સ્મોલ c આવશે. અહીંયા સ્મોલ a આવશે અને અહીંયા સ્મોલ b આવશે. સ્મોલમાં કરી નાખો c, a અને b. આકૃતિમાં તો તમે દોર્યું જ છે પણ અહીંયા ભૂલ છે એટલે કરેક્શન કરી નાખજો બેટા. ઓકે ચલો, તો આ થઈ ગયું સાઇન સૂત્ર. હવે અહીંયા ને અહીંયા આપણે કોસાઇન સૂત્ર જોઈ લઈએ. ચલો અહીંયા ધ્યાન બધાનું. હવે જોઈ લઈએ કોસાઇન સૂત્ર. આ કોસાઇન કોસ નું મોટું નામ છે, કોસ. બરાબર. હવે અહીંયા ધ્યાન, કોસાઇન સૂત્ર. તો આ જે ખૂણો એ છે એને જો હું કોસ લગાડી દઉં તો કોસ એ બરાબર, ધ્યાન આપજો, બાજુઓની લંબાઈ પરથી, બાજુઓના માપની લંબાઈ પરથી મને કોસ એની કિંમત મળી જાય. જો મને ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ ખબર હોય તો કોસ એ આપણને કઈ રીતે મળે? b² + c² - a². આ સ્મોલમાં છે ત્રણે, BCA અને છેદમાં 2BC. બરાબર. આની તારવણી પણ બેટા કરી શકાય પણ કોઈ જરૂર નથી કેમ કે ઉપયોગ ઓછો છે. આપણે યાદ રાખી લેશું કે જો મારી પાસે ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ હોય તો cos A નું મૂલ્ય મને આના પરથી મળી જાય. આ સૂત્ર પરથી જોઈ લો cos A નું મૂલ્ય. એવી જ રીતે cos B નું મૂલ્ય કેવી રીતે મળશે? તો a² + c² - b² ના છેદમાં 2ac અથવા 2ca પણ ચાલે. અહીંયા c² + a² ચાલે. અને લાસ્ટમાં cos c તો a² + b² - c² / 2ab. આમ કોસાઇન સૂત્ર બોલો એટલે આ ત્રણેય આવે. કોસાઇન સૂત્ર એટલે કોઈ એક નહીં, આ ત્રણેય. જો મને ત્રિકોણની બાજુની લંબાઈ સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c ખબર છે તો મને બેટા cos A, cos B ને cos C મળી જાય. અને સારું શું ખબર, એના પરથી ત્રણેય ખૂણા મળી જાય, ABC. પહેલા તમને ત્રણેય મૂલ્યો મળે અને એને પછી કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ખૂણા મળી જાય. એટલે કામનું છે. બરાબર. જે અહીં આપેલું છે તમે લોકો આની બોક્સ કરતા જજો મોડ્યુલની અંદર. આ સાઇન ફોર્મ્યુલા, સાઇન સૂત્ર, પછી આ કોસાઇન સૂત્ર બોક્સ કરતા જજો અને યાદ રાખતા જજો. અને છેલ્લે છે પ્રોજેક્શન ફોર્મ્યુલા. એ પણ જોઈ લઈએ શું છે. જુઓ બેટા, પ્રોજેક્શન ફોર્મ્યુલા પરથી, પ્રોજેક્શન ફોર્મ્યુલા, પ્રોજેક્શન સૂત્ર.
જો તમારે આ સ્મોલ એ બાજુની લંબાઈ જોતી છે, સ્મોલ એ, ધ્યાન આપજો, સ્મોલ એ, તો એનું પણ એક સૂત્ર, આની પણ તારવણી કરી શકાય, પણ જરૂર નથી. જો બધાની તારવણી છે, પણ આપણે સમય એમાં કઈ બગાડવાની જરૂર નથી. યાદ જ રાખવાનું છે છેલ્લે તો એ બરાબર સ્મોલ બી ઇન્ટુ કોસ સી પ્લસ સ્મોલ સી ઇન્ટુ કોસ બી. તમે જુઓ, સ્મોલ એ ની જો મારે લંબાઈ જોતી હોય તો એનું પ્રોજેક્શન સૂત્ર છે બી કોસ સી પ્લસ સી કોસ બી. અને એવી જ રીતે સ્મોલ બી જોતું હોય તો આની વગરનું, બી સિવાયનું કોણ છે? એ અને સી. તો એમાં બનાવી નાખો સૂત્ર એ કોસ સી પ્લસ સી કોસ એ. અને ત્રીજું છે સ્મોલ સી, તો સી સિવાયનું એ અને બી, તો એ કોસ બી પ્લસ બી કોસ એ. આને કહેવાય પ્રોજેક્શન ફોર્મ્યુલા. મેં કીધું એમ બહુ ઓછો ઉપયોગ છે, પણ યાદ બધાએ રાખી લેવાનું છે. આપણે કઈ રિસ્ક નથી લેવાનું. યસ, ઓકે, ગુડ. મોડ્યુલમાં આપેલું જ છે એટલે એને બોક્સ કરી નાખજો, લખવાની જરૂર નથી. હવે કેવા પ્રશ્નો જો પૂછાય છે, 3-4 ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. જુઓ, ઇન અ ટ્રાયેંગલ એબીસી, આ જે કોઈ હમણાં સૂત્રો ભણ્યા એ ત્રિકોણના ખૂણાઓ આપ્યા હોય તો જ, બાકી નહીં. યસ, તો જ એપ્લાય કરી શકો. સ્મોલ બી બરાબર 3c છે. બી બાજુની લંબાઈ સી કરતા 3 ગણી છે. બી બરાબર 3c અને સી માઇનસ બી બરાબર 90 ડિગ્રી. શું શોધવું છે આપણે? tan બી. ચલો ફોકસ કરો. કેમ વિચારશું? tan બી જોતું તો મારી પાસે એક તો સાઇન ફોર્મ્યુલા છે, એક કોસાઇન ફોર્મ્યુલા છે. તો જો અહીંયા બાજુની લંબાઈની વાત કરી છે અને ખૂણાની વાત કરી છે, તો સાઇન સૂત્ર વધારે સારું પડે. અને અહીંયા જો બી અને સી ખૂણાની વાત છે, ને અહીંયા બી અને સી ની જ વાત છે, બી અને સી. તો સાઇન સૂત્ર આખું લેવાની જરૂર નથી. બી અને સી ની જ સરખામણી કરો બેટા, બરાબર? તો સાઇન સૂત્ર તમને ખબર છે, જોઈ લો, આ છે. હવે મારે આખાની જરૂર નથી. સ્મોલ બી સ્મોલ સી, ખૂણો બી ખૂણો સી, એટલે વચ્ચેનાનું જ જરૂર પડે છે. જોઈ લો, આટલું જ લ્યો. એ બેનો ગુણોત્તર સરખો છે, જોઈ લો સાઇન સૂત્ર. તો સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. સાઇન સૂત્ર પરથી ફટાફટ જુઓ બેટા, સ્મોલ બી અપોન કેપિટલ સાઇન બી અને સ્મોલ સી અપોન કેપિટલ સાઇન સી. આજ પાકું કરી નાખજો, આ ભૂલતા નહીં, તો તરત આ મોઢે થઈ જશે. એવું કઈ અઘરું નથી. હવે જે આપ્યું છે આપણે મૂકીએ. મારે જોતું છે tan બી, એટલે આપણું ફોકસ એની ઉપર પણ રહેવું જોઈએ, tan બી ઉપર. યસ, બોલો, શું કામ છે બેટા? ક્યાંથી અવાજ આવ્યો? ક્યાંક ઓડિયો શરૂ હતો? ઓકે, ચલો ધ્યાન આપો. હવે આ સાઇન બી ને અમે જવા દઈએ, સી ને અહીં આવવા દઈએ, કેમ કે બી બરાબર 3c મૂકી શકાય એમ છે. સીધું અહીંયા મૂકી દો તો હાલે. તો બી ના છેદમાં સી, સાઇન બી ને સામે જવા દો, તો સાઇન બી ના છેદમાં સાઇન સી. બહુ ક્લિયર છે. મારે tan બી, બી ખૂણામાં જવું, જુઓ, બી ખૂણામાં. તો આનો ઉપયોગ કરો. તમને શું દીધું છે? સી માઇનસ બી બરાબર 90 ડિગ્રી. તો મારે બધું બી માં જવું, તો સી બરાબર શું થાય? 90 વત્તા બી. આરામથી ખબર પડે, સી બરાબર 90 વત્તા બી. તો અહીંયા બી બાય સી એમનમ, સાઇન બી ના છેદમાં સાઇન, અહીંયા સી ની જગ્યાએ મૂકી દઉં 90 વત્તા બી. સી ની જગ્યાએ જો બેટા મેં મૂક્યું 90 વત્તા બી, કેમ કે મારે બી માં જવું હતું. તો આરામથી ખબર પડે, આ બી ની જગ્યાએ, સ્મોલ બી ની જગ્યાએ હું મૂકી દઉં 3c ના છેદમાં સી, એના બરાબર સાઇન બી ના છેદમાં, આનો જવાબ હું આવશે? હાથ ઊંચો કરીને કહો ઝડપથી, છેદનો જવાબ સાઇન 90 વત્તા બી. હાથ ઊંચો કરો. અગેન બોર્ડની વસ્તુ છે. સાઇન 90 વત્તા બી. આ મહેન્દ્ર સર માંથી જેને ઝૂમ ઓપન કરેલું છે ક્લાસમાં, હાથ ઊંચો કરો. નામ નથી લખ્યું. યસ, એમાંથી જવાબ આપો બેટા. આ કયું સેન્ટર છે? યસ, ઊભા છે એ ભાઈ.
ઝડપથી બેટા. હેલો સર. હા બોલો બોલો. હા અમે છે ને ઓટોમેટિક મીટિંગ માંથી બહાર આવી ગયા હતા. હા બેટા. તો એકવાર ફરી કરાવો ને. હા તરસાલી વડોદરા ને. હા. હવે તમે લોકો ચિરાગ સર ને કેજો એકવાર રિવાઇઝ કરાવી દેશે બેટા, કેમ કે પછી લેક્ચર નો કન્ટેન્ટ પૂરો નહીં થાય. આપણો આ છેલ્લો લેક્ચર છે. યસ ઓકે. હાલો ઓલા ક્યાં ગયા ઓલા સર, ઓલા ઓડિયો ઓપન કર્યો ઈ? હા જવાબ આપો બેટા. ઓડિયો ઓપન ન થયો તમારે? યસ બોલો બેટા, બોલો. બોસ બી. હા ઓકે. તમે કયું સેન્ટર એલા? ઓકે ઓકે ઠીક. આજે નાના ક્લાસમાં બેઠા લાગો. અને બીજું કે એક તો અંધારું કરીને બેઠા હો, ચહેરા દેખાતા નથી. ઓકે તો cos b 90 પ્લસ b એટલે cos b. કેમ કે 90 પ્લસ એટલે અહીંયા 90 હોય, અહીંયાથી પ્લસ એટલે બીજું ચરણ, બીજામાં સાઇન ધન, અને 90 પ્લસ છે એટલે વિધેય બદલાઈ જાય cos b. તો આરામથી જવાબ મળી ગયો. અહીંયા વધ્યું 3 cc કટ અને tan b આપણો જવાબ. tan b બરાબર 3. તો બહુ ઈઝી છે. તમને બાજુની લંબાઈનો સંબંધ આપ્યો તો, ખૂણાનો સંબંધ આપ્યો તો તમને ખબર પડવી જોઈએ મારે સાઇન સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇન અ ટ્રાયેંગલ ABC, BC બાજુની લંબાઈ 1 છે અને AC બાજુની લંબાઈ 2 છે. then what is the maximum possible value of angle A? ખૂણા એનું મહત્તમ મૂલ્ય કેટલું? ખૂણો એનો મોટા મોટો ખૂણો એ કયો લઈ શકાશે? તો જો બે બાજુની લંબાઈ મને ખાલી ત્રિકોણમાં આપેલી છે. ત્રિકોણ ABC માં BC બાજુની લંબાઈ 1 એકમ છે, જ્યારે AC ની 2 એકમ છે. આકૃતિ ઉપર ન જાવ ભાઈ, આ તો ખાલી સાદી આકૃતિ દોરીશ. બાકી આ એક મોટું દેખાય છે અને આ નાનું છે. ઓકે, આ તો સિમ્પલ એક ફિગર છે. હવે ખૂણા A ની વાત આપણે કરવાની છે, બરોબર? તો એટલું તો ખબર પડે છે કે આ સામેની બાજુની લંબાઈને આપણે બધા સ્મોલ a કહેતા હતા, યાદ કરો સ્મોલ a, અને આને કહેતા હતા સ્મોલ b. ખૂણા b ની સામેની બાજુ સ્મોલ b. તો a જોતું છે આપણે તો અગેન સાઇન ની ફોર્મ્યુલા યુઝ કરાય. જો ત્રીજી બાજુની લંબાઈ આપણને ખબર નથી એટલે કોસાઇન સૂત્ર એટલે ઉપયોગ ન કરાય. તમને થાય સર સાઇન નો ઉપયોગ આપણે કોસ નું સૂત્ર કેમ નથી વાપરતા? કોસાઇન સૂત્ર ભણાય એમાં ત્રણેય બાજુની લંબાઈ જોઈએ એટલે એ નથી. અને આ કઈ કાટકોણ ત્રિકોણ નથી કે આપણે ત્રીજી બાજુ લંબાઈ મેળવી લઈએ. એ તો ગમે એ છે. કાટકોણ કે તો ફાયદો થઈ જાય. ઓકે, તો હવે સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ તો સાઇન સૂત્ર અગેન સ્મોલ a અપોન સાઇન a બરાબર સ્મોલ b અપોન સાઇન b. ચલો સ્મોલ a શું આપેલું છે 1, તો હું અહીંયા 1 મૂકી દઉં, અને સ્મોલ b આપ્યું છે 2. મારે ખૂણો એ જોતો છે એટલે મારે સાઇન ઉપર ફોકસ કરવાનું છે. ખૂણો એ જોતો છે. હવે જુઓ તો બેટા, સાઇન એને આપણે કરતા બનાવી નાખીએ. ચલો તો પેલા તો આ 1/2 બરાબર સાઇન એ અપોન સાઇન b. શું કર્યું? સાઇન એને સામે જવા દીધું, બગડાને નીચે લાવી દીધું. મારે સાઇન એ જોતું છે કેમ કે ખૂણો એનું મૂલ્ય આપણે કહેવાનું છેલ્લે. તો સાઇન એને કરતા બનાવી, સાઇન બી ને સામે જવા દો. તો સાઇન એ બરાબર શું મળ્યું? સાઇન બી ના છેદમાં 2 છે. ઈઝી સાવ. જો ધ્યાન આપજો, એટલું તો ખબર પડે. સાઇન એને ભાઈ કરતા બનાવ્યું. હવે મારે સાઇન એની મેક્સિમમ વેલ્યુ જોતી છે કેમ કે મારે ખૂણો એ મેક્સિમમ જોતો છે. ધ્યાન આપજો. તો સાઇન એ મળ્યું મને સાઇન બી ના છેદમાં 2. જોજો બેટા સમજજો. હવે વિચારીને જવાબ આપો, જોઈએ કોણ જવાબ આપે છે કે આ સાઇન બી નું મોટામાં મોટું મૂલ્ય કેટલું હોય? મહત્તમ મૂલ્ય. હાથ ઊંચો કરો. જે અંશમાં સાઇન બી છે એનું મોટામાં મોટું મૂલ્ય કેટલું હોય? આ ટ્રીગોનું બેઝિક છે બેટા. યસ, અમદાવાદમાંથી આન્સર આપો. અમદાવાદ. યસ, ક્લિયરલી ભાઈ. વિસ્તાર જ તે -1 થી 1 હોય સાઇન કોસ નો. તો સાઇન બી નું મોટામાં મોટું મૂલ્ય 1 હોય. મારે ખૂણો એ મહત્તમ જોતો છે
તો સામે આ અંશ મોટો જોશે તો મને સાઈન એ મળી ગયું 1/2. આ થઈ ગયું સાઈન એની મહત્તમ કિંમત. સાઈન બી મોટામાં મોટું મેં લઈ લીધું 1. અંશ મોટા મોટો 1 લઈ લીધો એટલે આ સાઈન એની મહત્તમ કિંમત. અને સાઈન એ 1/2 તો એ ખૂણો કેટલો થાય કયો તો? યસ, π/3. એટલે મેક્સિમમ એંગલ આપણને મળી જશે π/3. બરોબર, ઈઝી છે સાવ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ધ પેરીમીટર ઓફ અ ટ્રાયેંગલ. પેરીમીટર એટલે પરિમિતિ. હાલો સાહેબ, બોલો બેટા. π/6 આવે. હા, 1/2 π/3 π/6. યસ, સાચી વાત છે. π/6 આવે. π/6 cos 1/2 હોય તો π/3, sin 1/2 છે એટલે π/6. ઓકે, ધ્યાન આપજો બેટા. પેરીમીટર આપ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. પેરીમીટર એટલે પરિમિતિ. પરિણીતિ નહીં, પરિમિતિ. બરોબર. The perimeter of a triangle ABC is 6 times the arithmetic mean of the sines of its angles. આ સ્ટેટમેન્ટ સમજજો બેટા. Arithmetic mean of the sines of sines છે. સાઇન્સ આપણું સાઇન્સ નહીં, SIN સાઇન of its angles. ત્રિકોણના 3 ખૂણાઓના સાઇન્સ એટલે સાઇન એ, સાઇન બી અને સાઇન સી. એનો એરિથમેટિક મીન એટલે અહીંયા વાત છે સરેરાશ, જેને આપણે એવરેજ કહેતા હતા આંકડાશાસ્ત્રમાં. તો પેરીમીટર જો અહીંયા ધ્યાન આપજો. અગેન ત્રિકોણ એબીસી, ત્રણેય બાજુની લંબાઈ સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી કહી દઈએ. તો પરિમિતિ તો બધાને ખબર હોય. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. એ બધાને ખબર છે એટલે હું લખી નાખું a + b + c. ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. આ તો ખબર હોવી જોઈએ બધાને. હલો આગળ. એ 6 ટાઈમ્સ 6 ગણી. કોનાથી 6 ગણી? ધ એરિથમેટિક મીન ઓફ ધ સાઇન્સ ઓફ ઇટ્સ એંગલ્સ. જે 3 એંગલ છે એના સાઇન. 3 એંગલના સાઇન એટલે સાઇન એ, સાઇન બી અને સાઇન સી. તો એની સરેરાશ કેમ મળશે આપણને? 3 વસ્તુઓની સરેરાશ કેમ મળે? 3 એનો સરવાળો ભાગ્યા 3. સિમ્પલ એરિથમેટિક મીન એને કહેવાય. તો સાઇન એ વત્તા સાઇન બી વત્તા સાઇન સી ના છેદમાં 3 અને એના બરાબર આ પરિમિતિ એ આની કરતા 6 ગણી છે એટલે આગળ લખી નાખું 6. ચલો આટલું સમજાઈ ગયું બધાને? રેઇઝ યોર હેન્ડ. આજે સમીકરણ બનાવ્યું એ સમજાણું દરેકને? ગુડ, વેરી ગુડ. ઘણીવાર ઇંગ્લિશમાં પીપીટી હોય છે એટલે અમુક ક્વેશ્ચનમાં ટ્રાન્સલેશન કરવું પડે, વિચારવું પડે. ઓકે, તો હવે વાત ઈ છે બેટા કે મને અહીંયા કોઈ એક ખૂણો નથી આપ્યો. હા, એક બાજુની લંબાઈ આપીશ. ઇફ ધ સાઇડ એ ઇઝ સ્મોલ 1, આ એની બાજુની લંબાઈ 1 છે એટલું ખાલી આપ્યું છે. પણ આ સમીકરણમાં તો 6 વસ્તુ છે. 6 3 બાજુની લંબાઈ ને 3 ખૂણા, 6 અનનોન વસ્તુ છે. તો ઈ આપણે કેમ ગોતવું? તો એક કામ કરીએ, સાંભળજો. 6 વસ્તુ છે ને, તો આપણે કોઈ એકમાં કન્વર્ટ કરી નાખીએ. આર નો ઉપયોગ કરીએ. યાદ કરો, મેં તમને વધારાના પરિણામ લખાવ્યા હતા. સાઇન સૂત્ર પરથી, જો સાઇન સૂત્ર પરથી a બરાબર, યાદ કરો તો તમને મેં એક્સ્ટ્રા લખાયું. a બરાબર 2r sin a, સાઇન સૂત્ર પરથી. પછી b બરાબર 2r sin b અને c બરાબર 2r sin c. શરૂઆતમાં જ મેં સમજાવ્યું આ સાઇન સૂત્ર પરથી. આનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય જુઓ, કે આખા સમીકરણમાં અહીંયા સાઇન એ, સાઇન બી, સાઇન સી છે તો એ કટ થઈ શકે અને આખું આર માં કન્વર્ટ થાય. જુઓ તો સ્મોલ એ એટલે 2r sin a વત્તા સ્મોલ બી 2r sin b વત્તા સ્મોલ c એટલે 2r sin a sin c.
જમણી બાજુ, ચલો આ ડાબી બાજુ મેં મૂકી દીધું. જમણી બાજુ એ 3 દુ 6 થશે. આગળ બગડો આવી જશે. 2 કૌંસમાં sin a પ્લસ sin b પ્લસ sin c. હાલો વિચારીને કોઈ સ્ટુડન્ટ ઝડપથી મને r નો જવાબ આના પરથી મળે ગોતીને કહેશે કેપિટલ R. ઝડપથી વિચારો અને આના પરથી મને r ની કિંમત કયો, r નો જવાબ. સાદું રૂપ આપીને ભાઈ r મેળવવાનો છે. યસ, આમ આંગળીમાં જ કહી દો તો કેટલો જવાબ આવશે? યસ, એક્ઝેક્ટલી 1. ગુડ. કેમ કે અહીંથી 2r કોમન નીકળી જાય છે. sin a પ્લસ sin b પ્લસ sin c ઉડી જાય તો 2r બરાબર 2 તો r બરાબર 1. ગુડ. અને હવે મને સ્મોલ a આપ્યું છે તો મારે ખૂણો a શોધવો છે. તો હવે તમે નજીક જ છો. આ સ્મોલ a બરાબર 2r sin a નો ઉપયોગ કરો. સ્મોલ a અને સ્મોલ a બાજુની લંબાઈ 1 આપી દીધી છે. તો હવે આપણે સાવ જવાબની નજીક છીએ. r મળી ગયો એટલે સ્મોલ a બરાબર 2r sin a. સ્મોલ a 1, r પણ છે 1 એટલે અહીંયા 2 થઈ જશે 2 sin a. અગેન sin a મળી જશે 1/2. sin a મળી જશે 1/2 એટલે આગળ ખૂણો એ આરામથી આપણને મળી જાય. બરાબર. અને હવે આપણા મોડ્યુલનો અને આપણા ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે. ધ્યાન આપજો બધા વ્યવસ્થિત. a 75 ડિગ્રી, b 45 ડિગ્રી. ધેન પ્રૂવ, સાબિતીનો દાખલો છે આ. બે ખૂણા આપ્યા છે a અને b તો c તો મળી જ જાય. ત્રિકોણના 3 ખૂણા આપ્યા હોય તો 2 આપ્યા હોય ત્રીજો મળી જાય. 180 ત્રણેયનો સરવાળો. અને b પ્લસ c રૂટ 2 બરાબર 2a લાવવાનું છે. b પ્લસ c રૂટ 2 એનો જવાબ તમારે જો a ના ફોર્મમાં લાવવાનો છે. a ના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. તો ક્લિયરલી abc નો સંબંધો એ પ્રમાણે કન્વર્ટ કરાય. અને બીજું બે ખૂણા આપ્યા a અને b 75 ને 45 નો સરવાળો કરો ઝડપથી કેટલો થાય? 75 અને 45 નો સરવાળો 7 ને 4 11 ને 120. તો આપણને ખૂણો c કેટલાનો મળશે? 60 ડિગ્રી. a અને b આપ્યા હતા એટલે ખૂણો c મળી ગયો 60 ડિગ્રી. ઓકે. હવે અગેન સાઇન સૂત્ર જુઓ તો a upon sin a બરાબર b upon sin b બરાબર c upon sin c છે. ધ્યાન આપજો બેટા. ચલો મારે આ જે વસ્તુ છે એનો જવાબ a ના સ્વરૂપમાં લાવવો છે. a ના સ્વરૂપમાં. તો ક્લિયરલી અહીંયા b છે એને હું a ના સ્વરૂપમાં લખવું હોય મારે તો અહીંયા ધ્યાન આપો તો આટલામાંથી જુઓ તો b ને કરતા બનાવી નખાય. sin b ને સામે જવા દો. b આમ જાય, b ને કરતા બનાવો કેમ કે b ને મારે a ના ફોર્મમાં લઈ જવું છે એટલે આપણે એ લખીએ છીએ. અને આ sin નો વાંધો નથી કેમ કે ખૂણા મારી પાસે છે એટલે મૂલ્ય મળી જશે. ખૂણા તો છે આપણી આગળ. તો સ્મોલ b ને કરતા બનાવીએ. sin b આમ જાય એટલે sin b ના છેદમાં sin a into a. આ સ્મોલ b આના પરથી મળી ગયું. અને એવી જ રીતે c ને પણ a ના ફોર્મમાં. તો આ c વાળું પદ છે ને આ a r વાર સરખામણી કરવાનું a સાથે કેમ કે a ના સ્વરૂપમાં જવાબ લાવો. જો તો અહીંથી c ને કરતા બનાવો. c બરાબર આ sin c આ બાજુ ગુણાકારમાં વયું જાય તો sin c ના છેદમાં sin a into a. બરાબર. આ જે બે સરખામણી કરી કેટલાને ખબર પડી? હાથ ઊંચો કરો. કેટલાને ખબર પડી? સાઇન સૂત્ર પરથી સરખામણી કરીને સ્મોલ a માં જવું છે. યસ, ગુડ. ચલો હવે સ્મોલ b ની જગ્યાએ આટલું મૂકી દો બેટા, આટલું. અને સ્મોલ c ની જગ્યાએ એટલું મૂકી દો અને પછી તમને જે ખૂણા ખબર છે એ મૂકી દો અને શાંતિથી સાબિત કરો. ચલો બધા સ્ટાર્ટ કરો. લાસ્ટ ક્વેશ્ચન છે, તમે પૂરો કરો ઝડપથી. સ્મોલ b ની જગ્યાએ આ મૂકી દો સ્મોલ c, પછી ખૂણા ત્રણેય મૂકી દો અને સાદું રૂપ આપો.
પ્રોબ્લેમ પાછો ઈ છે કે sin 75 ની કિંમત આવડવી જોઈએ ભાઈ, કેમ કે 75 ડિગ્રી ખૂણો આપ્યો છે. સાદુરૂપ આપીને ચેક કરો જમણી બાજુ 2a આવે છે કે નહીં. કયા સેન્ટર ઉપર એક બે સ્ટુડન્ટ મસ્તી કરે છે, વાતચીત કરે છે ભાઈ? હા બસ જો એને કે ભાઈ હમણાં કીધું ને તે જો સર જોવે છે. દાખલા ગણો બેટા. જેણે અંગૂઠો માર્યો એ તો કેમેરામાં બતાતોય નથી. સારું વાંધો નહીં, હાલ ગણવા મન ઝડપથી. ઓકે હાલો, અમુક અમુક સેન્ટર ઉપર જવાબ આવવા માંડ્યા છે. ગુડ, સાબિત થઈ જાય છે. એનો મતલબ કિંમત તમને યાદ હશે તો વાંધો નહીં આવે. કિંમત ખૂણા સાચા મૂકો, કિંમત મૂકો તો જવાબ આવી જશે. ગુડ. અને કોઈને કિંમત ન ખબર હોય તો એક વખત અહીંયા જોઈ લેજો. અહીંયા sin 45 આવશે, નીચે sin 75, અહીંયા sin 60, sin 75. તો આ 1/√2 આ √3/2 એ બે તો તમને આવડી જશે મૂકતા. ખાલી એક રહી sin 75, તો એની કિંમત છે બેટા √3 + 1/2√2. એટલું ધ્યાન રાખજો કે અહીંયા √2 વધારાનું છે એટલે એ રહી ન જાય, નહીતર સાબિત જ નહીં થાય. ઓકે, તો તમને કિંમત પણ બતાડી દીધી છે. છેદનો છેદ અંશમાં થાય એ રીતે સાદુરૂપ આપજો. શાંતિથી ઉડાડતા જેને ફાવડતું હશે એને પ્રોબ્લેમ નહીં થાય. ચલો, કેટલા લોકોને સાબિત થઈ ગયું છે? હાથ ઊંચો કરો. યસ, ઓકે. હવે લગભગ મોટા ભાગના સ્ટુડન્ટ્સને પ્રૂવ થઈ ગયું છે. બાકી કિંમત મૂકીને હોમવર્કની અંદર પાછું તમે પ્રયત્ન શરૂ કરતા રહેજો. ચલો, હવે બધાનું ધ્યાન અહીંયા જુઓ બેટા. આમ આપણું ચેપ્ટર અહીંયા હવે પૂરું થાય છે. ખાસ પહેલા તો મોડ્યુલના ત્રિકોણમિતીય સમીકરણના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા કરવાના છે, સાંભળજો. પછી આગળનું બધું રિવાઇઝ કરીને આ વીકમાં એસએલપી તમારે શાંતિથી પૂરા કરવાના, ટ્રાય કરવાની. જો મોટા ભાગના ક્વેશ્ચનમાં મેં તમને હિન્ટ આપી છે અથવા તો અમુક ક્વેશ્ચન આખા ગણાવ્યા છે, પણ દરેક વખતે એક ક્વેશ્ચન લેક્ચરમાં પૂરો સોલ્વ ન કરાવી શકાય. તો હિન્ટ આપી છે તો સિમ્પ્લિફિકેશનથી જવાબ સુધી પહોંચવું જોઈએ. અને હજી કોઈને કોન્ફિડન્સ ન આવ્યો હોય તો એક વખત પહેલેથી આખું ચેપ્ટર રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરજો. અનુકૂળતા મળે, ફ્રી થાવ ત્યારે આપણા વિડીયો લેક્ચર પણ જોજો. દરેક લેક્ચરમાં હું બોલતો હોઈશ કે આ સૂત્ર કરતા જાઓ, સાથે તૈયાર કરતા જાઓ. જો ન થયું હોય તો ફરી વાર ટ્રાય કરજો. જ્યારે પણ તમને રવિવારે ટાઈમ મળે અથવા તો બીજા કોઈ રજાના દિવસે કાંઈ એક્સ્ટ્રા, તો પહેલેથી કરજો. જો એક વખત શાંતિથી ડે ટુ ડે નું વર્ક કર્યું હશે અથવા હવે કરશો તો આરામથી આવડી જશે. અને વાંધો એ છે કે આ ચેપ્ટર 12મા ધોરણમાં ઘણા બધા ચેપ્ટરમાં કામ આવશે, ખાસ કરીને સૂત્રો, યુનિટ સર્કલ, એકમ વર્તુળ, બધું. એટલે હું નથી ઈચ્છતો કે તમારામાંથી કોઈનું કાચું રહી જાય. બરોબર, મોકમાં પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ આવડવા જોઈએ. હવે સાંભળો, જે આપણો બીજો પોર્શન હતો એમાં ઘણા પીવાયક્યુઝ આપણા મોડ્યુલમાં આવી ગયેલા છે. સાંભળજો, અમુક પીવાયક્યુ ની શીટ હું નેક્સ્ટ વીકમાં તમને મોકલીશ. સાંભળજો બેટા, નેક્સ્ટ વીકમાં પીવાયક્યુ ની શીટ. પહેલા આપણા મોડ્યુલનું તમે આ વીકમાં પૂરું કરવાનું છે હોમવર્કમાં. પછી નેક્સ્ટ
જે લેક્ચર છે તમારો ગુરુવારે ત્યારથી તમારું નવું ચેપ્ટર શરૂ થશે. બરાબર, એક નવા સાહેબ આવશે અને એ ઓનલાઈનમાં નવું ચેપ્ટર, અને એ સાહેબ અહીંયા મારી સાથે જ ભણાવે છે. બરાબર, એ નવું ચેપ્ટર શરૂ કરશે. એ પણ સાથે પેરેલલ કરતા જજો. જો જરૂર પડશે તો એ PYQ શીટનો લેક્ચર આપણે એક વખત એરેન્જ આગળ જતા કરશું. જરૂર પડશે તો શીટ તમને નેક્સ્ટ વીકમાં હું મોકલાવીશ પાર્ટ 2 ની. પહેલા મોડ્યુલ પૂરું કરજો. ઓકે બેટા, તો આજે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો પૂરું થાય છે. બોલો ત્રિકોણમિતીય મહારાજની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઓકે, સરસ. હાલો પ્રસાદી લ્યો બધા. હાલો પ્રસાદી લખી લ્યો. લઈ લ્યો પ્રસાદી બધા. હાલો ઝડપથી હોમવર્ક લખી લ્યો. કયું ચેપ્ટર ચાલુ થશે? જસ્ટ બેટા ઈ તમને જાણ કરવામાં આવશે. મોસ્ટલી લિમિટ ચેપ્ટર શરૂ થશે. હોમવર્ક લખી લ્યો દરેક સ્ટુડન્ટ. સર યસ બોલો હવે બેટા. તમે બીજા ચેપ્ટર બનાવશો? એ આગળ જોશું બેટા. ધીમે ધીમે બધો ખ્યાલ આવશે. આવશું, મળશું આપણે. જે ભણાવી બસ તમે ભણતા રહેજો વ્યવસ્થિત, સાથોસાથ કામ કરતા રહેજો. સર હવે તમને કેવું છે, સારું થઈ ગયું? યસ, જુઓ ને આજે અવાજ હજી એવો જ છે ભાઈ. એટલે વચ્ચે બે લેક્ચર તમે કેન્સલ કર્યા એટલે બહુ હા, એટલે લગભગ જનરલી એવું થતું હોતું નથી, લેક્ચર કેન્સલ કરતા હોય, પણ આ તો વરના કોક દી તો બીમારી થાય ને, એટલે જો હજી અવાજ એવો જ છે. તમે બધા સારો સાથ આપો છો, બહુ હેરાન નથી કરતા ચાલુ લેક્ચરે, એટલે સારું છે. બસ કામ કરતા રહેજો બેટા. મળશું આપણે પછી. આવજો. જય શ્રી કૃષ્ણ. સર થેન્ક યુ સર. જય શ્રી કૃષ્ણ.